સી.આર. પાટીલ કેન્દ્રમાં મંત્રી બન્યા બાદ હવે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ કોણ તે માટે આગામી અઠવાડિયે વિસ્તૃત કારોબારીની બેઠક મળવાની છે અને સંભવત તેમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખનું નામ ફાઇનલ થવાની એક સંભાવના છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર. પાટીલ એક લાંબો સમય રહ્યા અને તેમના નેતૃત્વમાં ગુજરાત વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીને 182માંથી 161 સીટો જીતવાનો રેકોર્ડ પણ સી.આર. પાટીલે સ્થાપિત કર્યો છે। લોકસભાની ચૂંટણીમાં સી.આર. પાટીલ સુરત બેઠક પરથી જીત્યા છે અને કેન્દ્રના મોદી સરકારનું જે મંત્રીમંડળ છે તેમાં તેમને સ્થાન પણ મળ્યું છે। કેબિનેટ કક્ષાનો તેમને દરજ્જો મળ્યો છે અને હવે તે દિલ્હી ગયા છે। આગામી અઠવાડિયે 4 અને 5મી જુલાઈના રોજ સાળંગપુર ખાતે બાપ્સ સ્વામિનારાયણ મંદિર છે ત્યાં ભારતીય જનતા પાર્ટીની વિસ્તૃત કારોબારી બેઠક મળવાની છે અને તે બેઠકમાં જે પ્રદેશના મંડળ સુધીના લોકોને તેમાં આમંત્રિત કરવામાં આવ્યા છે અને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ કોણ હશે તેમના નામોની હાલ ચર્ચા ત્યાં કરવામાં આવશે। હાલ તેમાં અલગ અલગ નામોની ચર્ચા થશે અને માર્કેટમાં પણ અલગ અલગ નામો ફરી રહ્યા છે, જેમાં પૂર્વ મંત્રીઓ પણ રહી ચૂકેલા છે, ભારતીય જનતા પાર્ટીના વર્તમાન સાંસદ પણ છે અને કોઈ ધારાસભ્યની પણ તેમાં લોટરી લાગી શકે તેવી એક સંભાવના છે। બીજું, જે પક્ષ પલટુ નેતાઓ કોંગ્રેસ કે અન્ય પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે અને તેમનો સમાવેશ કરવા માટે ભાજપના કાર્યકરો પણ નારાજ છે તેવી વાતો પણ આંખે ઉડીને વળગી રહી છે। તે પણ નવા પ્રદેશ પ્રમુખ માટે એક પડકાર રહેશે। હવે જોવાનું તે રહેશે કે આવનારા અઠવાડિયે જે ભાજપની વિસ્તૃત કારોબારી બેઠક મળવાની છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ હાજર રહેવાના છે, તેમાં કયા વ્યક્તિના નામ પર પ્રદેશ પ્રમુખનો જે કળશ છે તે ઢોળાશે, આ ચર્ચા હાલ ખૂબ જોર પકડ્યું છે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો હોટલાઇન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।